ચાલુ કરી દીધો છે સવાર ને. આજ તો વાગી ગયા છે 8 અને આપણે જઈ ગયા છીએ 8 વાગે. જમવામાં આજ છે દાળનું શાક, રોટલી અને ઢોકળીનું શાક અને કા એનામાં ચા દૂધ. હા ભર તારે પીવાનું બનશું. અમારા આધુબેન છે ને, અમારા આધુબેન જો સાડી પહેર લે 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 છે અમારે બનશું. ઓહો ઓહો. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર બધાને. તો છે ને જો આજે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે સવાર ને. આજ તો વાગી ગયા છે 8 અને આપણે જઈ ગયા છીએ 8 વાગે. કારણ કે હું આવી ગઈ છું ચિયાડા, એટલે આ તો પછી જલસા તો હોય આપણે, પણ જલસા નથી આ વખતે. તો છે ને ભાભી ગયા છે આટો ખાવા અને મમ્મીને જવાનું છે આજે કારણે છે ને બધું કામ કરવાનું છે. અમારે બે બહેનોનું અને બેન, અમારે બે બહેનોનું બધું કામ કરવાનું છે. જો એ તો કામ કરવા મંડાણી છે અને મને થાય છે આ ભાઈ જો અમારે છે આના એક હક નથી. અને આ જો હજી ખાખાત કરા એ કામ કરવા મંડાણી છે. મને થાય છે કામની આળા કે હજી તો હું છે ને હજી જાય ગઈને ચા પાણીને એવું કર્યું અને એવું બધું છે. અને હવે કરશું કંઈક કામ, ફટાફટ કરવું પડશે, નકર પછી છે ને તડકો થઈ જાય પછી કંટાળો આવે, એટલે છે ને હવે કરવું પડશે કામ. હાલો તે પછી છે ને ફટાફટ આપણે કરી નાખીએ કામ, પછી મળીએ. તો છે ને ફેમિલી, જો હવે આપણે કામ બધું થઈ ગયું છે ને હવે થઈ ગયો છે આપણે જમવાનો ટાઈમ. અને જો જમવામાં આજ છે દાળનું શાક, રોટલી અને ઢોકળીનું શાક. અને જો અમારા આધુબેને જમવા બેસી ગયા છે ને અહીંયા માહી બેને બેસી ગયા છે અને બેન બનાવે છે રોટલી. અને છે ને મમ્મી હજી કંઈ કારણેથી આવ્યા નથી. અમારા આધુ જો ડીશ દેખાડે છે એની છે એ બેસી ગઈ છે જમવા. તો છે ને આપણે ફટાફટ જમી લઈએ. હાલો બધાય જમવા. જમી લઈએ. આરું શું કહે છે બધા જમવા હાલો એમ કે સાધુ કાવન શું એવું છે. હાલો તો પછી છે ને જમી લઈએ. તો સેન ફેમિલી જો અત્યારે આવી ગયા છે 5 અને અમે છે ને જોતા હતા લાલો પિક્ચર. કારણ મેં જોયું નહોતું એટલે છે ને પિક્ચર ટીવીમાં કર્યું હતું તો પછી બધા જોતા હતા. અને અમારા આ ભાઈ જો ચા હા ભરીશ કા અને અમારે ચા દૂધ હા ભર તારે પીવાનું બનશું. આ બધા એનામાં ચા દૂધ પીવાનું છે. પછી જો પાછું એક પિક્ચર ચાલુ કર્યું હતું તો બેન બધા જોવે છે અને હું અહીંયા બનાવું છું ચા. કારણ કે મારા ધૈર્યને છે ને ચા દૂધ સાંભળ્યું છે તો એના માટે આપણે કરવાની છે ચા. અને મમ્મી છે ને સવારે સારું નીકળ્યું છે ને મમ્મી લાવ્યા છે નાસ્તો, ગાંઠિયા અને સંભારો, પપૈયાનો ચટણી ને બધું મમ્મી લાવ્યા હતા. તો પછી છે ને લાવ્યા હતા બપોરે, પણ પછી બધા જમ્યા હતા એટલે કોઈ બહુ ખાધું નહોતું. તો અત્યારે છે ને ચા નાસ્તોનું આપણે કરવાનું છે. કામ અહીં અમારા ગાંડીબેન બધું છે. તો છે ફટાફટ આપણે બનાવી નાખીએ ચા અને પછી કરી લઈએ નાસ્તો. તો હાલો બધા મળીએ પછી. જો હવે અમારા આધુબેન જાગી ગયા છે ને હજી મૂળમાં નથી આવતી. અને આ તો અમારા બચ્ચા પાર્ટી બધી છે ને આધુબેન જોડે રમવા આવી ગઈ છે. આધુબેન જોડે રમવા આવ્યા પણ આધુબેન મૂળમાં નથી જાગ્યા છે ને બહુ બીક લાગશે.
શું કે હે શિવાન શું કહેતો તો બોલ એવું કરવાનું મમ્મા ડેડી ઓલામાં જોતો ત્યારે અહીંયા નથી જો ત્યારે એમને તો આમ ગયા જો આયા છે બેન હાટું મમ લેવા દૂતાને ભાગ લેવા મોકલો તો ને થયેલા શું લઈને આયા અને આદુનું લઈ લો રાજી થઈ ગઈ આદુ મમ્મા અય આદુ ચોકલેટનો ગોળો લાયો ઓ બોલો તું ચોકલેટનો ગોળો લાયા તા બે હમ 5 વાળો ચોકોબાર કઈ ચોકલેટનો ગોળો આ ગોળો લાયા તા કેવો ગોળો મને દેખાડવા લેતો ચોકલેટનો ગોળો એવું ચોકલેટનો નાનો ગોળો માર માટે લેતું ન આવે મમ્મા ઉપર પેલા ચોકલેટ ની લેયર સડી લે પણ અંદર નરી ચોકલેટ જ હોય એવું હોય ચોકલેટી મમ્મા પર સોલી ડેરી મિલ્ક સિલ્ક હતી તાણે હાલો મળીએ તો સેન ફેમિલી જો અત્યારે આપણે ખાવા પીવાનું બધું થઈ ગયું છે વાસણ બાસણ ધોઈને હવે ફ્રી થઈ ગયા છીએ અત્યારે વાગી ગયા છે 9 વાગી ગયા છે 9 ના જો અમારા આધુબેન શું કરે જો અમારા આધુબેન છે ને અમારા આધુબેન જો સાડી પહેર લે 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 છે અમારું બનશું ઓહો આવડે જ તને સાડી પહેરતા આધુ આમ જોતો અને સાડી પહેરતા આવડે કેવડી પહેરવાની મને શીખાડ ને સાડી પહેરતા અમારા આધુબેન છે ને સાડી પહેરે જો તને આવડે સાડી પહેરતા વંશુ આધુ સાડી પહેરાવે જો તો છે આવા નાટક ચાલતા હોય અમારા કા બધા ભાઈ બહેન ના હે આધુ ઓહો એટલી બધી ગાંઠ પીટ મારવાની હોય પાછી બસ બસ હવે આતુબેન અમારે પહેરે છે સાડી તો તેને હવે આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ મળીએ એક નવા બ્લોગમાં ચેનલમાં નવા હોય ને તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો વોચિંગ ફોર મોર વિડીયોઝ બાય બાય